12 વાગે તે થોડા પીધેલા હતા, એટલે મેં કીધું કે દારૂ ન પીવાય. ઇંગ્લિશમાં બોલ્યો થોડું ઘણું. તો કે ગોડ ક્રિએટ એવરીથિંગ, કે મને કે શું કે ભગવાને બધું બનાવ્યું છે. મેં ભગવાને બનાવ્યું છે એ દ્રાક્ષ બનાવી છે, દારૂ નથી બનાવ્યો. અને દારૂની જરૂર હોય તો વાદળામાંથી દારૂ પડે, અને તું માતાને ધાયું હોય ત્યારે એમાંથી દારૂ નીકળવો જોઈએ. મેં દૂધ નીકળેલો છે, દારૂ નહીં. જે જરૂર છે ને એ જ ભગવાન આપે છે, બીજું તો માણસ પોતે બગાડ કરે છે. પછી એને મારી જોડે દલીલ કરી. એટલે મેં કીધું કે આ કિંગ કોબરા કોણે બનાવી? કે ઓફકોર્સ ગોડ, ભગવાને બનાવ્યો. તો મેં કીધું કિંગ કોબરાને કેમ વાલ નથી કરતો, એને પંપાડીને હાય માય ફ્રેન્ડ કે પપી, ઓકે ઓ માય ગોડ, એમાં તરત પાછાનું જ્ઞાન આડું વહ્યું કે બધું કે. એટલે આવું માણસને ભગવાનના નામે બધું કરવું હોય, પણ જયારે નીચે રેલો આવે ને ત્યારે ભારે પડી જાય એકદમ. તો આપણે વાત એ કરીએ છીએ કે જૈલસિંહને માળા આપી, બાપાએ આપી, એ જો એને આપી તો આપણને આપી છે. આપણે ભજન કરીએ તો, નહીં કે ભજન ન કરે તો કે આનંદ નથી થતો. તો મહારાજે કર જોરથી તાળી વજાડી, નારાયણ ધૂન સૌવે ઉપાડી, અને એવામાં તો ઈશાનમાં ભાતૃ ચડી, વાદળી ગોપદ માત્ર. મહારાજનો સંકલ્પ હતો કે સૌ જીવ જંતુ પશુ પંક્ષી પ્રાણી માત્રનું સારું થાય. અને પછી વરસાદનું વર્ણન કરતા લખે છે, ઘણી ગર્જના થઈ ઘન કેરી, પછી થઈ તાહા વૃષ્ટિ ઘણેરી. નિરખી હરખ્યા નર નાર, કર્યો હરિકૃષ્ણનો જયકાર. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. ભગવાન જયારે કૃપા કરે તેનો આનંદ જુદો. દુલ્લા કાકે પોતે લખ્યું છે, અને માથું કૂટે માનવી, જોને માથું કૂટે માનવી, ત્યારે માંડ વિઘુ વિઘુ પાય રે. અને જો શ્રીજી મહારાજ કૃપા કરે, હે બધે લીલું લીલું થાય. માણસ માથું કૂટીને મરી જાય, અને ગમે તે પંપ મોટર બેસાડે તો 1 હેક્ટર 2 હેક્ટર કે 10 હેક્ટરને પાણી પાય. પણ ભગવાન એક વરસાદ વરસાવે ને કરોડો હેક્ટરને લીલુંછમ કરી દે, એ ભગવાન છે. અહીંયા મહારાજે જયારે સંકલ્પ કર્યો અને વરસાદ શરૂ થયો ત્યારે બધાએ હરિકૃષ્ણ ભગવાનની કૃપાને કરુણાને એનો જય જયકાર કર્યો. અને પછી વરસાદ કેવો થયો તો લખે છે, થાય આકાશમાં ભડાકા, ભારે ટોપના જેવા કડાકા. થાય વીજળીના ચમકારા, જાણે વરસતા હોય અંગારા. પ્રલય કાળ ભયંકર ભાસે, તેથી માણસના મન ત્રાસે. વરસે મેઘ મૂષણ ધાર, જાણે આવ્યા ચડી મેઘ બાર. નિરનેવમાં તો ન સમાય, આખા ઘરમાં પાણી પાણી થાય. પાડોશે ઘર પડવાને લાગ્યા, કોલાહોલ થઈ જન જાગ્યા. આ સાહિત્યનું આ મજા છે. 3 કડીમાં વરસાદનું વર્ણન લખ્યું કે થઈ ગર્જના ઘન કેરી. વાદળા જયારે ગડગડાટ કરે ને બધા માણસો બોલતા, આપણે નાના પૂછતા કેમ આવો જતો, કે ઉપર ભગવાન ગેડી દડો રમે. શું કે એટલે જોરથી શોટ માર્યો એટલે થયું કે એ આપણે પછી સમજાયું. તો ચારે બાજુ વાદળાઓનો ગડગડાટ થતો હતો, અને વીજળી પણ થતી હતી, અને એટલું બધું આકાશમાં જે ભડાકા કડાકા થતા હતા કે જાણે વરસતા હોય અંગારા. અને પ્રલય કાળ ભયંકર ભાસે, તેથી માણસના મન ત્રાસે. વરસે મેઘ મુશળધાર. આ થોડુંક વર્ણન છે. અત્યારે આપણે બહુ માણસ ભણ્યો હોય ને, વરસાદ કેવો પડે, ચીલું પણ બહુ જોરદાર પડે છે. બીજું કઈ ન આવડે બોલતા, સચ્ચે આમ કાંટ ઇમેજ લો. હું કાંટ ઇમેજ, ઇમેજ કરને થોડું, પણ આ વર્ણન છે. શું કે આ વર્ણન છે. હા, ગમતમાં અમે મુંબઈ હતા, એક છોકરા બહુ વરસાદ પડતો. અમારે તો મુંબઈમાં 10મી જૂને શરૂ થાય તો પહેલું અઠવાડિયું તો હેલી પડતી. શું કહેવાય, સ્કૂલ બંધ થઈ જાય, ટ્રેને મોડી થઈ જાય. તો એક છોકરો મને કે સ્વામી સોલિડ વરસાદ પડે છે. મેં કીધું જો વરસાદ સોલિડ નો હોય, લિક્વિડ છે. જો મેં કીધું એને એમ સોલિડ શબ્દ જવા દે, સોલિડ પડે છે, લિક્વિડ પડે છે. પણ આ વરસાદનું વર્ણન, આવો વરસાદ થયો અને બધાના ઘર પડવા લાગ્યા. અને મહારાજ પણ જીવા ખાચરને ઘરે હતા. એ ઘર પડવા લાગ્યું ત્યારે મહારાજ કે ચાલો આપણે બીજા ઘરે જઈએ. તોય માની નહીં તમે વાત, જુઓ કેવો થયો ઉતવાત.
હવે આ ઘર તો નક્કી પડશે, ત્યારે માર્ગ જવાનો ન જડશે. કહે ભક્ત સુણો હરી તમે, નવી ડેલી ચણાવી છે અમે, માટે તેને મેળે તમે ચાલો, સુણી ત્યાં ગયા ધર્મનો લાલો. ત્યારે ઘર તો બધું પડી ગયું, ડેલીમાં પણ રસબસ થયું, પ્રેમી જનનો પરખવાને પ્રેમ, એવે ટાણે બોલ્યા હરિ એમ. જીવા ખાચરે મહારાજને કીધું કે આ ભલે મકાન પડે પણ અમારી નવી ડેલી ચણાવી છે, ત્યાં તમે આવો. અને મહારાજ ત્યાં ગયા, પણ વરસાદનું જોર એવું હતું ને, કારણ કે ઇન્દ્ર છે ને ગુમાની દેવતા છે. શું છે? ગુમાની દેવતા. શાસ્ત્રી મહારાજે અટલાદરામાં પ્રતિષ્ઠા કરી, અષાઢ મહિનામાં કરેલી, અને આગલે દિવસે સુધી એટલો બધો વરસાદ, તે બધો યજ્ઞ મંડપ પલળેલો ને બધું કરવું શું, એટલે બધા હરિભક્તો ગયા, મથુર કાકા ને બધા, કે આ વરસાદને અટકાવો. તે શાસ્ત્રીમાં હસવા માંડ્યા કે જેમ જુવાન છોકરો કોઈનું માને નહીં ને, એમ આષાઢનો વરસાદ જુવાન કહેવાય. શું કહેવાય? આપણે મહારાજને પ્રાર્થના કરો. અને એમણે પણ ધૂન કરી. તે બીજે દિવસે સૂર્યનારાયણ એને બરાબર ઉપરથી તાપ આપ્યો, અને નીચેથી જે શેષ નાગે ફૂંક મારી હશે આખી જમીન હુકાઈ ગઈ, અને સમયો કરવામાં આવ્યો. એમ અહીંયા પણ આ વરસાદને કારણે બધાના મકાન પડવાને લાગ્યા. કારણ કે મકાન માટીના હોય ને, જોરદાર વરસાદ પડે તો આમ નીચે આમ મેલ્ટ થઈ જાય, જેમ એટલે મીણબત્તી હોય ને એને તમે આમ સળગાવો જોરદાર, ને પછી કેમ ધીમે ધીમે ઓગળવા માંડે, એમ કેટલાક ઘર તો બેસી જાય. અને એ વખતે મહારાજે આ નવી ડેલીમાં હતા જીવા બાપુની, અને મહારાજે પેપર કાઢ્યું. કેવું કાઢ્યું? પીએચડી નું પેપર. ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, એવું નહીં. મહારાજ એ રાત્રે બોલ્યા, ક્ષુધા તો લાગી છે બહુ અમને, કહું વાત ખરેખરી તમને, વર્ણી પાસે રસોઈ કરાવો, અમને જમવા પીરસાવો. એવું સાંભળીને નર નારી ઘણી અંતરે ધીરજ ધારી, જોયા ચૂલા તો પલળી ગયેલા, રસ બસ છાણા કાષ્ટ થેલા. કોઠી ભાંગી નવા ચૂલા કર્યા, ભાંગી ખાટલો છોડિયા ખર્યા, વર્ણી પાસે રસોઈ કરાવી, સ્નેહ શ્રી હરિને તો ધરાવી. રાત્રે 12 વાગે આટલો બધો વરસાદ ને બધું પલળી ગયેલું, કે જે છાણા હોય ને, ગોબર સૂકા જે છાણા હોય એ રસબસ, લાકડા પલળી ગયેલા, લોકોની જે કોઠી હોય ને જેમાં અનાજ ભરે એ પલળી ગયેલું. એ રાત્રે 12 વાગ્યા કે મહારાજ કહે છે કે અમને ખરેખરી ભૂખ લાગી. શું કે? માટે રસોઈ કરાવો. કે હવે આપણે હોય ને આવા ટાઈમે, મહારાજ ભૂખ લાગી છે ને, આ ચોમાસું હોય જ એવું નહીં. આપણે જરાક સારો વરસાદ પડે ને એટલે પટેલ ઘરમાં બેઠા બેઠા કે ઘરમાં મેથીની ભાજી છે, વરસાદ પડે તો ગોઠા બનાવો. એટલે પડ્યો નથી પણ ખબર નહીં, વરસાદની ઋતુમાં થોડો વાયુનો પ્રકોપ વધે, અને વાયુને માગે હંમેશા. એવું છે, કંટકમ કંટકે ને એવા યથા. શું કે? એટલે જેવો વરસાદ પડે ને એટલે બધા કે ગલકો હોય તો ગલકોન ભજીયા કરો. કે શું કે? એ તો બધું સામાન્ય વરસાદ હોય. આ તો ચારે બાજુ રસ બસ થઈ ગયેલું. એ વખતે મહારાજે કીધું કે અમને ખરેખરી ભૂખ લાગી છે. તે મુકુંદ બ્રહ્મચારી વર્ણીને ગયો અને રસોઈ કરાવો. એવા 12 વાગે કેવી રીતે રસોઈ બનાવી? એ વખતે લાઇટ તો હતો નહીં, ફાનસ બાનસ કાંઈ નહીં, અને આટલું બધું ચારે બાજુ વરસાદનું જોર એવું હતું ને, પવનનું જોર, કે કશું ઘરમાં રહે નહીં, તમારું ફાનસ બાનસ, અને બધું પલળી ગયેલું હોય તો રસોઈ શેમાંથી બનાવી? રસોઈ કરવી શું, કેવી રીતે કરવી? આપણે હોઈએ તો આપણે એટલું જ કે મહારાજ ભૂખ લાગી છે, પણ માફ કરજો મહારાજ, 5 કલાક આરામ કરો, સવારે 32 જાતના પકવાન ને 33 જાતના શાક બનાવી દઉં. શું કે? એ જવાબ ખોટો છે? કઈ જવાબ સાચો છે, પણ મહારાજને આવો જવાબ જોતો નહોતો એટલે તો પેપર કાઢેલું. આપણા જેવા નહોતા એટલે જ ને. જીવા બાપુ જોરદાર હતા. મહારાજના એવા સારંગપુરના જે જીવા ખાચર એવા ઉત્તમ ભક્ત હતા. તો મહારાજ કે અમને રસોઈ કરાવો, ભૂખ લાગી છે. જે નીલકંઠ વર્ણીએ 11 વર્ષે ઘર છોડ્યું, તે મહારાજના ભાથામાં કઈ બિસ્કીટ હતા, ખાખરા, શક્કરપારા, ચેવડો, ભાદરણના મગ, અથવા કઈ પણ તમે ચણા ને દાળ, ખારી સિંગ, કઈ પણ હતું. મહારાજની પાસે એક વસ્તુ નહીં. મહારાજની જટા હતી, શાલિગ્રામનો ગુટકો, મહારાજના કમંડલું, પલાશદંડ, માળા,
કોપીન પહેરેલી, ઉપર મૃગછર્મ હતું, ઉઘાડા પગ, કોઈ વસ્તુ નહોતી એમની પાસે. અને મહારાજે પોતે 14,000 કિલોમીટરની જર્ની કરી, કોઈ જગ્યાએ એવું બોલ્યા નથી અમને ભૂખ લાગી છે. શું કે મહારાજ તો જયારે બદ્રીનાથ ગયેલા અને એ વખતે પૂજારીએ જમાડેલા અને મહારાજ પછી ઉપર ગયા અને 6-7 મહિને જયારે નીચે આવ્યા અને ફરી જમ્યા ત્યારે મહારાજ કીધું અમે 6 મહિને અન્ન દીઠું, શું કે છે વિચાર કરો, 6 મહિને અન્ન મોઢે લાગે છે, કોઈ દિવસ ભૂખ લાગી છે એવું બોલ્યા નથી. અને મહારાજ અહીં અડધી રાત્રે પેપર કાઢ્યું કે ના ખરેખરી ભૂખ લાગી છે અને રસોઈ કરાવો. આપણે કે મહારાજ અત્યારે સુઈ જાવ ને તો સવારે લાડુ જલેબી ને સેવ સુવાળી હું તો ભાવે કરીને લાવું ભારી. અને પછી બધા ગણગણ ને ગાંઠિયા રે, ગુંદ વડાલા, ગુંદર પાક જમજો રે, જમજો ઠાકરિયા, ટોપરા પાક ટાઢો રે, બધું બનાવી દઉં. શું કે જેટલું આ નંદ સંતોએ પદમાં લખ્યું છે ને એ બધું હવારે મળશે, પણ અત્યારે હુઈ જાવ ભાઈ સાહેબ, કઈ ખબર પડે છે કે નહીં, ભલે ભગવાન રહ્યા. શું કે બહુ અકળાઈ જાય તો આવું કહી દેવો પાછા. પણ મહારાજે આવું કીધું ત્યારે એ તો ખરેખર ધીરજવાળા હતા, પાક્કા ભક્ત હતા. અને પાકો ભક્ત છે ને એ ક્યારે પાછો ન પડે. મહારાજ કે છે ભગવાનના ભક્તની પરીક્ષા શું, કે ભગવાનને સંત ગમે તેવું પેપર કાઢે, એને ખબર છે કે પેપર કાઢનારા, સિલેબસ નક્કી કરનારા, પરીક્ષા લેનારા, માર્ક્સ આપનારા, પાસ કરનારા અને સંપૂર્ણ મને પોતાનો કરનારા એ જ છે. પછી મારે શા માટે નાપાસ થવું? શું કે બધું એમના હાથમાં જ છે. પણ ભગવાનનો ભક્ત ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં પાછો ન પડે, એનું નામ ભક્ત કહેવાય. બાકી આવન જાવન વાળા આવું કંઈક આવે ને, આપણે પદો ગાઈએ ને ઘણી વાર, દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે. પછી કે ઝીલો, આપણા શંકર કવિ તો આમ ચોથી કાળીથી ગાતા, એનો અવાજ તો આમ હાર્મોનિયમની બહાર. અને પાછા કે એ ડોહા ઝીલો, આ ડોહો ઝીલે તો ઊંધો પડી જાય, આ કોણ ઝીલવાનો છે? નારાયણ સ્વરૂપ સ્વામી આંતરયામી, નમો કર જોડી, ઓ નમો કર જોડી. ગાઉં કે ઝીલો કે શું કે ઝીલે કોણ? પણ શંકર ભગત ગાય ઝીલે કોણ? એમ કોઈ ઊંચેથી ગાય કે દુઃખોના ડુંગરો તૂટે અને બધાને કે ઝીલો. અને 2000 માણસ ઝીલે તો મ્યુઝિકમાં એવું કહેવાય છે કે હંમેશા મેલ કોરસ છે ને બહુ આકર્ષક હોય છે. 200-500 એક સાથે મેલ વોઇસ ગાતા હોય ને એનો જે સાઉન્ડ ઉભો થાય એ બહુ રીચ ગણાય એકદમ મ્યુઝિકની ભાષામાં. તે 2000 ગાય ખરા, દુઃખોના ડુંગરા તૂટે. ડુંગરો મોટા મોટા ગિરનાર ને એવા બધા દુઃખોના ડુંગરો મારા ઉપર તૂટે, બીજા ઉપર નહીં. કદી આખું જગત રૂઠે, એ ગાવાની મજા આવે. પણ 1 ગ્રામ ને 2 ગ્રામની કાકરી આમ પડતી પડતી ધીમે 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 આપણા ઉપર આવે ને, હે મહારાજ આખા ચરોતરમાં હું એક જ ભગત છું, બીજા કોઈ નહીં. કે હું તમને આખી એડ્રેસ આપું બધાના કે ભાઈ શીશવામાં કોણ છે, ભાદરણમાં કોણ છે, બોરસદમાં કોણ છે, કવિઠામાં કોણ છે, બધા નામ આપી દઉં. શું કે આ મારા ઉપર ક્યાંથી દુઃખની કાકરી આવી? એમ જયારે ભગવાનના ભક્ત એ પાછો ન પડે, બ્રહ્માનંદ સાંઈ કહે છે, ત્રિવિધ તાપે કેદી અંતર ડોલે નાહી, ટેકીલો ટેક ન મેલે રે મરદ ખરા જગમાહી, ખરા જગમાહી. ત્રિવિધ તાપે ત્રિવિધ તાપે કેદી અંતર ડોલે નાહી, ટેકીલો ટેક ન મેલે રે મરદ ખરા જગમાહી, ખરા જગમાહી. શંકા રે કે મનમાં તે નવધારે, તે નવધારે. કોઈની શંકા રે કે મનમાં તે નવધારે, તે નવધારે. બ્રહ્માનંદ
મેલે રે મરદ ખરા જગમાઈ, ખરા જગમાઈ, ખરા જગમાઈ. બ્રહ્માનંદ સાંઈ કહે છે, અંતર પાડી રે સમજીને સવડી આટી, માથું જાતા મેલે નહીં તે નર માટી. એનું નામ મરદ કહેવાય. આ જીવા બાપુ અધ્યાત્મની ભાષામાં જેને મરદ કહેવાય એવા મરદ હતા. રાત્રે પોતાનો સુવાનો રંગીન ઢોલિયો હતો ને એના ટુકડા કરી નાખ્યા. હવે એ જમાનામાં એવું કહેવાતું, એ ફક્ત સૌરાષ્ટ્ર પૂરતું હતું, કે પોતાનો નિત્ય સુવામાં ઉપયોગ આવતો જે ઢોલિયો એને કોઈ કારણ વિના કોઈ દી તોડાય ફોડાય નહીં. એની મેળે ધીમે ધીમે જૂનો થાય, તૂટે, અને પછી તમે કાઢી નાખો પણ એને તોડી ફાડી ન નાખાય. એ કંઈક અપશુકન ગણાતું હશે. આને કે અપશુકનની એસી તેસી ભગવાનને જુએ છે ને, એટલે કુહાડો લઈ રંગીન ઢોલિયો, એ મોંઘા ભાવનો એ ઢોલિયો કઈ ગમે તેવા જાંબુન ઝાડમાંથી ન થાય, એનું લાકડું પણ બહુ કિંમતી હોય. એ ઢોલિયાના છોડિયા કર્યા. હવે માટી, ચૂલો ક્યાંથી કાઢો? ચૂલા તો પલળી ગયેલા. તો એનું જે ઊંચાઈ ઉપર જે માટીની કોઠી હતી એના ઉપરના ભાગ બધો સારો હતો, તો એના બે ચાર મોટા ઠીકરા કાઢ્યા એમાંથી. અને જે થોડું ઘણું અનાજ હતું એ બધું એનું પછી રસોઈ બનાવી રાત્રે મહારાજને જમાડ્યા. તો આ ભગવાન છે ને, જે શ્રીજી મહારાજ પોતે જયારે વન વિચરણમાં હતા ને 7 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, કઈ ખાવાનું જ ન મળ્યું. આ બાજુ જયારે સાઉથમાં તિરુપતિથી આ બાજુ આવતા હતા ને એ વખતે એમનો સમય આવેલો, અને 7મે દિવસે કંઈક પાણી જોયું એમણે, એટલે પોતાનું કમંડલું નાખી અને પછી પાણી ગાળ્યું અને ગરણાથી ગાળી પોતાની સાથે શાલિગ્રામજીને ધરાયું, તો શાલિગ્રામ પાણી પી ગયા, ખરેખર પી ગયા. એને તો કે ઓહો, ભગવાનની કેટલી તરસ લાગી ગઈ. ભગવાન છે તો પણ એક ભક્તિનો માર્ગ અખંડ રહે ને એના માટે આ કરે છે. પ્રમુખ સાંઈ મહારાજના હૃદયમાં તો રહ્યા છે, પણ અંગો અંગમાં સર્વ પ્રકારે રહ્યા છે. મારા તમારા હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે. સર્વ પ્રકારે રહ્યા તો પણ ભગવાનની ભક્તિને ગૌણ કરતા નથી. બહુ મહત્વનું છે. મહારાજે બીજું કમંડલું નાખ્યું, કાઢ્યું, એ પાણી ધરાયું, એ પી ગયા. 3 કમંડલું પાણી પી ગયા. મહારાજને થયું કે આટલી તરસ લાગી તો ભૂખ કેટલી લાગી હશે. તો આપણે મહારાજ ભગવાન શું આપવું, અહીંયા જંગલમાં છીએ. એ વખતે ભગવાન શિવ, દેવાદિદેવ મહાદેવ ભોલેનાથ અને મા જગદંબા, થી ચૈત્રી નવરાત્ર શરૂ થયા ને, એ આદ્યા શક્તિ પાર્વતી કે છે ને, જે ભગવાન શિક્ષાવદરીમાં વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર પંચદેવને કહે છે. એ માતા જગદંબા અને શિવ ભગવાનના લીલા જોવે છે. એટલે બંને કાપડિયાનો વેશ લઈને આવ્યા. પેલા ક્લોથ મર્ચન્ટ હોય ને એને કાપડિયા કે, અને પછી પોતાની સાથે સાથવો લાયા. સત્તુ કે છે એને, યુપી ને બિહારમાં સત્તુ કે છે. અત્યારે આપણે તરત આમ બધું ક્રેક જેક ખાવ અને ફલાણા બિસ્કિટ ખાવ ને તરત એને એનર્જી મેળવો. પણ જૂના સમયમાં જે જવ હોય ને, જવનો લોટ, એને શેકી નાખે અને પછી એને ગોળનું પાણી હોય અથવા ગરમ પાણીમાં ગોળ નાખી અને પછી એ લોટ નાખે ને, એનાથી જે તમને સ્ટેમિના મળે, ઇન્સ્ટન્ટ સ્ટેમિના અને બહુ ઉપયોગી સ્ટેમિના. આ બધું હોય છે, બધું કોલેસ્ટ્રોલ ફ્રી ને ફલાણું ફ્રી ને બધું કાંઈ ફ્રી નથી હોતું ભાઈ. એને ધંધા તો કરવાના ને. આ તો તમને બધું જેટલું વાંચન કરે એટલો માણસ આખવાય કે. કાજુમાં હોય છે કે કાજુ છે ને કે તેલ કાઢેલા, શું કે કોલેસ્ટ્રોલ ફ્રી. આપણે છે ને કોઈ પણ કેફીન ફ્રી ડ્રિંક્સ બનાવવા જાય ને, એમાં આલું કેફીન વાળા કરતા વધારે નુકસાન થાય, એટલા તો અંદર કેમિકલ નાખ્યા છે, કેફીન ફ્રી છે, શું કે. એટલે આ બધા લોચા લાપસી છે, બધું એડવર્ટાઇઝમેન્ટનો જમાનો છે. તો ભગવાનને માટે સત્તુ લાવ્યા, નીલકંઠ વર્ણી માટે, અને ભગવાને શાલિગ્રામને ધરાવીને પોતે જમ્યા. અને પછી શિવ પાર્વતીજીને કીધું કે તમે અમારી સેવા કરી તો અમે તમને યાદ કરશું. અને જુનાગઢમાં જયારે મંદિર કર્યું, રાધારમણ દેવ પધરાવ્યા, ત્યારે મૂર્તિમાન સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા. દુનિયામાં 12 જ્યોતિર્લિંગ છે ને, તમે કેદારનાથ જાઓ કે પછી ત્રંબકેશ્વર, ઘૃષ્ણેશ્વર, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, બૈજનાથ, ભીમાશંકર, પરલી બરલી, જ્યાં જાઓ તમે, સોમનાથ, નાગેશ્વર, કોઈ જગ્યાએ ભગવાનને બધા અલગ અલગ થાળ નો હોય. એને તો ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય કરીને પાણી ચડાવે, દૂધ ધરાવે. પણ રાધારમણ દેવ જે ચાંદીના થાળમાં જે મીઠાઈ જમે ને, એ બધી સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢમાં જમે છે. એકવાર સત્તુ જમાડ્યું ને, એમાં કોઈનો પાડ ન માને મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. ભગવાનને માટે અણુ સરખી સેવા કરી હોય એને અનંત ગણી કરીને પાછી આપે. અહીંયા જીવા ખાચરે જે મહારાજની સેવા કરી ત્યારે મહારાજ એનો પ્રેમ ભક્તિ જોઈને આવા સમયે પણ પોતે ધીરજ ન ગુમાવી અને જે સેવા કરી એનાથી રાજી થઈ ગયા. જેને આપણે સંપ્રદાયમાં કહે છે ટાણાની સેવા. શું કે આપણે જે કહે છે ને કે નાણું મળે પણ ટાણું ન મળે, એ ટાણું એ જુદું, એ કોક જ વાર આવે. એ તમે ધાર્યું એ ન આવે, ટાઈમ ટેબલ પ્રમાણે ન આવે, ઓચિંતાનું આવે.
આ જે પ્રોગ્રામ હતો રાત્રે 12 વાગે અમારે જમવું છે એ વખતે જીવા બાપુને ખબર હતી, પણ ભગવાન છે ને એ તો ગમે ત્યારે પેપર કાઢે, પણ દયાળુ ખરા હો પાછા, કૃપાળુ, એ પાસ કરે આપણને. એ ગમે તેમ કરીને પોતાના માન્યા છે ને એટલે ક્યારે લબડાવે નહીં, છોડી ન મૂકે, આપણે નભાવી દે છે. એમ અહીંયા પણ મહારાજે આ ટાણાની સેવા કરી ત્યારે ભગવાન બહુ રાજી થયા, અતિશય રાજી થઈને એને આશીર્વાદ આપ્યા. જો એને સેવા કરીને તો શાસ્ત્રમાં નામ આવ્યું. આપણે બોરસદમાં અત્યારે યાદ કરીએ છીએ. આ કથા તમે લંડનમાં કરો, ન્યુયોર્કમાં કરો, પ્રસંગ તો આમ જ કહેવો પડે ને. ત્યાં પરદેશમાં બદલી નાખાય કે જીવા બાપુએ પછી રાત્રે ફોન કર્યો ઓલામાં કે ભાઈ તરત ભાઈ ઇન્સ્ટન્ટ 24 કલાક વાળા પીઝા આપી જાઓ. એ કે થોડા ત્યાં રાત્રે પીઝા આવવાના છે, ત્યાં ક્યાં આવવાના છે. પણ પોતાના ઘરમાં જે હતું એ એને આપ્યું. મને એક જણાએ SMS મોકલાયેલો, એક ભાઈ હતા ને એ રાત્રે 12 વાગે પીઝા લેવા ગયા. રાત્રે 12 વાગે પીઝા લેવા ગયા. પછી એને પૂછ્યું ઓલાને કે તમારા માટે લાવ્યા છો, લેવા આવ્યા છો? એ તમારે મમ્મીએ મોકલ્યા? તો કે મમ્મી કોઈ દી મોકલતી છે રાત્રે, આ પૈણ્યો એટલે એને મોકલ્યા રાત્રે. શું કે મમ્મી તો ઘરમાં બનાવી દે, મને કઈ ભૂખ લાગી હોય તો કે જાવ લઈ આવો, કે મારે નહીં બનાવવા અત્યારે. શું કે તો આ પરદેશમાં આ પ્રસંગનું અર્થઘટન બીજું ન થાય, આમ જ થાય કે એને સેવા કરી અને મહારાજ રાજી થયા. પણ જો એમ કીધું હોત ને કે મહારાજ સુઈ જાવ ને સવારે બનાવી દઈશ, તો આ પ્રસંગનું કઈ વિવરણ જ ન આવત. પણ એને કઈ આ પ્રસંગ આગળ ગવાય એના માટે પોતે સેવા નથી કરી. ભગવાનના ભક્ત હંમેશા ભગવાનને રાજી કરવા માટે જ કરે છે. તો આ ટાણાની સેવા એ અલૌકિક સેવા છે. આપણે પણ ભગવાનને સંતની જ્યારે સેવા મળે ત્યારે મહારાજની આજ્ઞા પ્રમાણે કે ભગવાનને સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. એમ જે ટાણું સાચવી લે. લંડનનું મંદિર થયું અને એ વખતે BCCI બેંક તૂટી, ચારે બાજુ મની ક્રાઇસિસ હતી, આપણા હરિભક્તોના પણ લાખો પાઉન્ડ ડૂબ્યા અને બધા જ હલીબલી ઉઠેલા આખો ઇન્ડિયન સમાજ. અને આપણે આરસનું મંદિર શરૂ કરેલું. એ વખતે બધા ગામના બધા હોય ને, બધા ડાયા માણસો, બીજા અલગ અલગ ટ્રસ્ટના, એને સ્વામીજીને કીધું કે આ મંદિર પૂરું નહીં થાય, કારણ કે આ ક્રાઇસિસ એવો છે. એનો આ તો કે ને હવનું થાય વવનું થાય. શું કે હવનું થાય વવનું થાય. બોરસદમાં 37 ડિગ્રી ગરમી હોય તો તમારા મોલામાં કે 26 નો થઈ જાય. શું કે એ બહુ સાચું હતું, બહુ ગમે તે કરો તો ઓછું થાય, કારણ કે 15-20 ડિગ્રી ફરક ન પડે. એટલે કહેવત છે કે હવનું થાય વવનું થાય. તો એણે કીધું કે આ મંદિર પૂરું નહીં થાય. પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા કે અક્ષરને પુરુષોત્તમની નિષ્ઠાવાળા અને અમારા શાસ્ત્રીમાં યોગી મહારાજ માટે આ હરિભક્તો છે ને, ઊભી બજારે વેચાઈ જશે પણ મંદિર પૂરું કરશે. અને મંદિર 95માં થયું. અને જે એડવાઇસ દેવા આવેલા લોકોએ મંદિર બાંધતા હતા, એ લોકોએ 2005માં એનું પ્રતિષ્ઠા કરી, એટલે આપણા પછી 10 વર્ષ પછી. અને એ પણ સાવ સામાન્ય મંદિર. તો ભગવાનને સંતના જે ભક્તો છે એ એના માટે ગમે તે કરી છૂટે. આ દુનિયા માટે આપણે બધું કરીએ જ છીએ, પણ ભગવાનનું આવો જયારે ટાણાની સેવા મળે ત્યારે એને રાજી કરી લેવા. તો આ જે જીવા ખાચર છે એને પોતે આવી સેવા કરી અને રાજી કર્યા. બાઉદીને જે ટાણાના લાકડા આપ્યા, ગુણાતી સાહેબને ઠંડી લાગેલી અને એ વખતે લાકડાનો ભારો આપ્યો. ગુણાતી સાહેબ કે અમે તારા આ દરિદ્રની જે ઠંડી છે ને ઉડાડી મૂકશું. અને સામાન્ય લાકડાનો ભારામાંથી દીવાન થયો અને જુનાગઢમાં બાઉદીન કોલેજ આજે પણ એના નામની છે. તો ભગવાનને સંતની સેવા જ્યારે મળે ત્યારે ઉઠાવી લેવી, કારણ કે એ તો કરનારા અનેક છે. અમ જેવા તમોને ઘણા પણ તમો અમારે પ્રેમ સખી વિનંતી કરે છે, રાખો અમારી ટેક રે હો ગુના કરીને માં. ભગવાનને કહે છે કે અમારા જેવા તો તમને ઘણા છે. શું કે પણ તમે અમારે એક છો, તમે એક જ છો, ઓનલી એન્ડ ઓનલી વન, તમે જ છો, બીજું કોઈ નહીં. એમ ભગવાનને સંત છે એક જ છે. એમની સેવા આપણને જયારે મળે, મહારાજ અને સ્વામી બાપાને રાજી કરવાની મળે. આપણું આ બોરસદ મંદિર હોય કે તમે જે સેન્ટરમાંથી આવ્યા હોય, એ જે મંદિર, એ મંદિરનો વિકાસ થાય, એ મંદિરમાં આરતી પૂજા, આપણે જે કથા વાર્તા, એ બધું યોગ્ય થાય ને તો એ ટાણાની સેવા છે. બધે રાહ નહીં જોવાની કે હારો વરસાદ પડે ને બાપા અહીંયા આવે ને રાત્રે 12 વાગે કે હોંડવો બનાવો, એવું કઈ થાય નહીં ભાઈ. પણ આપણે જ્યાં છીએ એ જે મંદિર શોભે, એ મંદિરની સાફ સુફી રહે, એની વ્યવસ્થા જળવાય, એમાં આરતીમાં બધા હરિભક્તો હાજર રહે,
એ હરિભક્તો નિત્ય જે સત્સંગનો લાભ લે, રવિ સભા કે જે દિવસ નક્કી કર્યો હોય એ ટાણાની સેવા સમજી લેવા છે ભગવાન. આટલું કરો તોય કઈ બહુ વિશેષ રાહ નથી જોવાની. તો આપણા જેવા અનેક છે પણ ભગવાન તો એક જ છે. આ બધા જૂના જે વડીલો બેઠા છે એને વિનુ માંકડ અને વિજય માંજરેકર અને નરી કોન્ટ્રાક્ટર અને પોલી ઉમરીગરની બેટિંગ જોયેલી એ વખતે એવું સમજતા હશે બધા કે આવા તો કોઈ થશે જ નહીં. તો એ બધા ગયા તો કોઈ નામે ખબર નથી આ બધા. પોલી ઉમરીગર કોણ કે? પોલી એટલે શું ભાઈ? એ પોતે પારસી હતો, એનું નામ પોલી હોય, POLY પોલી એટલે ભૂંગળી પોલી એવું નહીં. આ બધા વિજય માંજરેકર ને વિજય હજારે રમતા હતા એ ગયા. એના પછી બધા બુદ્ધિ કુંદ્રન આવ્યા, નરી કોન્ટ્રાક્ટર આવ્યા એ ગયા, પછી અજીત વાડેકર આવ્યા, ફલાણા બધા વિશ્વનાથ આવ્યા એ ગયા, પછી ગાવસ્કર આવ્યું એ ગયા, તેંડુલકર ગયા, અત્યારે કોહલી આવે એ જશે. આ દુનિયામાં બધાનું રિપ્લેસમેન્ટ છે પણ ભગવાનને સંતની કરુણા અને કૃપાનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. એને રાજી કરીએ એમાં આપણો બેડો પાર છે. બાકી બધાને બધી જગ્યાએ મળી જ આવે. બધા અમુક ગાયકો ગયા તો હાલે છે, અત્યારે બધું હાલે છે ને, બધા 50 જણા બધા નાચ્યા કૂદ્યા કરે છે આ બધા બોલીવુડમાં. કોઈમાં એક એમાં ભલીવાર નથી પણ હાલે તો છે ભાઈ, સંગીત તત્વ હાલે છે. શું કે એમ બધાનું રિપ્લેસમેન્ટ છે પણ ભગવાનને સંતની સેવા એ આપણે કરીએ તો આપણે ભાગ્યશાળી થઈએ છીએ. તો આ જીવા ખાચરે સેવા કરી અને મહારાજને રાજી કર્યા. અને એ વખતે એ જે સારંગપુરમાં પ્રસંગ બન્યો એનો મુખ્ય વસ્તુ તો એ છે કારણ કે મહારાજ આટલો બધો વરસાદ પડ્યો અને જીવા બાપુને ત્યાં જે રાત્રે જમ્યા અને પછી એ જે ગામમાં ચારે બાજુ કોલાહલ હતો કારણ કે જે સામાન્ય માણસો હોય એના ઢોર ઢાખર, ઢોર હોય ને ગમાણમાં હોય પણ ગમાણે પલળી ગઈ હોય, એના મોબ પડતા હોય, એમાં પણ ચારે બાજુ હોય એટલે લોકો મદદની બૂમ પાડતા હતા, હેલ્પ, મદદ મદદ. પણ કોણ મદદ કરે? વીજળીના કડાકા ભડાકા થતા હોય ને બારે મેઘ મુશળધાર પડતા હોય, તમે બોલો ને તમારો શબ્દ 10 ફૂટ દૂર ન જાય, એવા વચ્ચે તમને મદદ કોણ કરે? તો મહારાજની એ વખતે રાત્રે આમાં વર્ણન આવે છે, વીત્યો દિવસ પડી ગઈ રાત, એવામાં તો બની એક વાત, વૃષ્ટિએ ન લીધો વિરામ, પડે ઘર પલળી ઠામ ઠામ, લખો દેવો પાટીદાર ભાય, હરિભક્ત ભલા ગામ માય, તેનું ઘર તો પડ્યું મધ્ય રાત્રે, દબાયા તેમાં ઢોર હતા તે, તથા માણસો ઘરના દબાયા, છૈયા છોકરા પણ ન રખાયા, બૂમો પાડી સહુને બોલાવ્યા, પણ માણસ કોઈ ન આવ્યા, વરસાદની ગર્જના થાય, સાદ કોયલો નહીં સંભળાય, નહીં કોયલે જીવ્યાની આશા, રાખે પરનો ત્યાં કોણ તપાસ, પ્રભુની ત્યારે પ્રાર્થના કરી, કરો આવી સહાયતા હરી, ઊંચો મોં ભર્યો એક ટકી, પડી જાશે એ તો તહા થકી. એક લખો પટેલ અને દેવો પટેલ આ સારંગપુરના બે જે એમના જે કણબી ભક્તો હતા એના ઘરમાં પણ આ જે ગમાણ હતી એ ગમાણનો જે મોભ હતો એ પડવાનો હતો અને નીચે બધા ઢોર તો બાંધેલા હોય અને વરસાદમાં માણસ આગો પાછો થાય, ઢોર બિચારે ક્યાં જાય અને એ દબાઈ જાય તો એને કેટલું બધું દુઃખ થાય એમ. એટલે ભગવાનની પ્રાર્થના કરી. માણસના બધા જ જયારે રસ્તા બંધ થાય ને પછી મોટા મોટો રસ્તો પ્રાર્થનાનો ખુલે. શું કે? પ્રાર્થના. અને પ્રાર્થના એ હોઠનો ફફડાટ નથી. શું કે? ફક્ત લીવ્સની મુવમેન્ટ હોય ને પ્રાર્થના નો કહેવાય, એ તો ગણગણાટ કહેવાય. પણ અંદરથી અવાજ આવે ને જયારે આર્તનાદ હૃદયમાંથી આવે છે ત્યારે ભગવાન તરત સાંભળે છે. પ્રેયર્સ ગો અપ, બ્લેસિંગ કમ ડાઉન. પ્રાર્થના હંમેશા ભગવાન સુધી જાય જ છે. પ્રેયર્સ આર ઓલવેઝ હર્ડ એન્ડ આન્સર્ડ. પ્રાર્થના હંમેશા ભગવાન સાંભળે છે, એનો જવાબ આપે છે. પણ પ્રાર્થના કરવી પડે અને અંદરથી આવી જોઈએ. મને છે ને પગે ઓસ્ટિયોપોરાઇસિસ છે એટલે હું ચાલી શકું, દોડી ન શકું. પણ કોક વાર ચાલવા નીકળ્યો હોય, અમારે તો કઈ વાંધો નહીં, પણ કોઈના ઘરની બાજુમાં નીકળ્યા હોય, વિચરણ કરતા બેંગ્લોર ગયા હોય, મદ્રાસ ગયા હોય ને શાંત સોસાયટી હોય તો થોડું ચાલતા હોય, એમાં મારી પાછળ આલ્સેશન્સ કે ડોબરમેન પડે તો છૂટો હોય ને, એ કઈ ઓળખે નહીં કે આ બીએપી સંસ્થાના સાધુ છે, સંગીતકાર છે, અને કઈ નહીં. અને હું દોડું હો ઈચ્છાનું, ચાલવું ભારે પણ દોડું
થોડું સ્પીડમાં દોડું અને પછી કઈ 1.5 ફૂટની દિવાલ હોય ને તેને કૂદીને અંદર વયો જાઉં. અને તમે જોઈ ગયા હોય ને બીજે દિવસે મને કહો ગઈકાલનું પાછું રિપીટ